બાપા બીજો પ્રશ્ન છે કે જો શાસ્ત્રીજી મહારાજે આ દ્રશ્ય જોયું હોત કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની લંડનમાં નગરયાત્રા થાય છે અને તેમના પ્રિય શિષ્ય એવા પ્રમુખ સ્વામી ત્યાં વચ્ચે બેઠા છે, તો તેઓના મનમાં શું વિચાર આવે? હા, શાસ્ત્રીજી મહારાજ ખરેખર આ દ્રશ્ય જોયું હોય તો ખરેખર એમની છાતી પહોળી થઈ અને માયની એવી થતી. કેટલો આનંદ કે સ્વામીને શાસ્ત્રી મહારાજે કેટલું કષ્ટ ને કેટલો ભીડો વેઠીને આ મૂર્તિઓ પધરાઈ. એની જગ્યાએ આવા લંડન જેવા શહેરમાં અને આવી રીતે પધરાયા અને એમના લાડીલા સંત પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પધરાય. એને એમને તો આનંદનો પાર ન હોય. એ તો એ અનુભવ હોય તો જ ખ્યાલ આવે.